નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજયાન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયની અંદર બીજી ઢાળની 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. અહીંયા ગૃહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ એમ કરી અને મિથ્યાત્વમાં વધારે સમજ આપવામાં આવી છે. મિથ્યાત્વ કહીએ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર બધું આવી જાય. અને એમાં અત્યારે વિષય ચાલે છે ગૃહિતનો. ગૃહિત એટલે નવું જે ગ્રહણ કરવામાં આવે છે અને એ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ના નિમિત્તે જે નવું મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે એ ગૃહિત મિથ્યાત્વ છે. અગૃહિત મિથ્યાત્વ અનાદિનું જે ચાલ્યું આવે છે એમાં એને પોતાના સ્વરૂપ વિશે ભાન જ્ઞાન નથી, એની માન્યતાઓ ખોટી છે, એ પોતાને શરીર સહિત માને છે અથવા તો બીજી રીતે ધર્મનું સ્વરૂપ માને છે. તો એ બધું તો અગૃહિત છે, અનાદિનું ચાલ્યું આવે છે. કેટલીક વાત સંસ્કારવશ આપણે કહીએ એ રીતે ચાલ્યું જ આવે છે. એને દૂર કરવાનું છે અને સમ્યક તો પ્રગટ કરવાનું છે. પણ એવો પુરુષાર્થ કરવા જતાં બહુ ઓછા જીવો એવા હોય છે કે જે સાચા ધર્મની દિશામાં વળી અને સમ્યક તો પ્રગટ કરી શકે. ક્યાંક ને ક્યાંક એ ભૂલ કરી બેસે છે. જૈન દર્શન સિવાય બીજા દર્શનની માન્યતા પૂર્વક જો એ કંઈક કરવા જશે તો એને અવશ્ય ગૃહિત મિથ્યાત્વ થશે. કેમ કે ત્યાં જીનેશ્વર ભગવાનની વાણી નથી, જીનવાણી નથી, સર્વજ્ઞ પરમાત્માની વાણી નથી. એટલે એ તો છે જ. પરંતુ જૈન દર્શનમાં પણ જે આચાર્ય ભગવાનના જે શાસ્ત્રો છે એના સિવાય બીજા અનેક ધર્મના પુસ્તકો જે લખાયા છે એને લઈ અને મિથ્યા દ્રષ્ટિઓએ જે કંઈક વિવેચનો કર્યા છે વગેરે ને માની અને એ ધર્મને એ રીતે એનું આચરણ કરશે તો પણ એને ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે ગૃહિત મિથ્યાત્વમાં પહેલી તે ગૃહિત શ્રદ્ધાની વાત લઈ લીધી. હવે ગૃહિત મિથ્યા જ્ઞાન, ગૃહિત મિથ્યા શ્રદ્ધાની વાત કરી લીધી. તો 13મી ગાથાની અંદર ગૃહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ કરી અને વાત કહેવામાં આવી છે. એટલે જે બીજા અન્ય મતીના શાસ્ત્ર જે છે એમાં તો વિપરીતતાઓ ઘણી છે. એટલે એ કોઈ જ્ઞાનની વાત નથી, જીનવાણી સિવાય બીજે હોય નહીં. પણ જૈન દર્શનની અંદર પણ કેટલીક વિચિત્રતાઓ અને અજ્ઞાનીઓ લખેલા કેટલાક જે એવા ધર્મના પુસ્તકો વગેરેને કારણે કેટલીક માન્યતાઓ ચાલી આવે છે. કોઈક પ્રથમાણુ યોગના એવા મિથ્યા દ્રષ્ટિએ લખેલા ગ્રંથને કારણે તો એને પણ સમજવાની જરૂર છે. એટલે ગુરુદેવે તો પ્રવચનની અંદર બંને વાત લીધી છે. જે ખરેખર કુજ્ઞાન છે એની પણ વાત લીધી છે અને બીજું જૈનની અંદર પણ ક્યાં ભૂલ થાય છે એ વાત પણ એમણે સાથે સમજાવી છે. એટલે એ બધું જ છોડવા જેવું છે અને જે પરમ સત્ય છે એ જ સ્વીકારવાનું છે. એ જે જીનેશ્વર ભગવાનની વાણી છે એનો જ સ્વીકાર કરવાનો છે. એટલે આ વાતને લઈ અને ગુરુદેવે પ્રવચનમાં જે કંઈક એવું કહ્યું છે તે સમજવાનું છે. ગુરુદેવનો આશય જે છે તે સમજાવવાનો આશય છે. આપણને ક્યાંય પણ ભૂલ ન થાય, ક્યાંય પણ આપણી ભૂલ ન થાય. કેમ કે જો જ્ઞાનમાં જ ભૂલ હશે તો શ્રદ્ધા પછી એવી જ થશે અને એવી વિપરીત શ્રદ્ધા સહિત આપણે અનુભૂતિ કરવા બેસીશું તો નહીં થાય. એટલે એ બધી વાતને એમાં લીધી છે. તો ગાથા કરી છે એનો કેટલોક ભાગ આપણે એનો અન્વયાર્થ અને ભાવાર્થ એ કર્યા છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના એ ઉપરના પ્રવચનમાંથી ઘણો ભાગ કર્યો છે. હવે આજે આગળનો લઈએ છીએ. અહીંયા પાના નંબર 115 ઉપર
બીજો પેરેગ્રાફ પ્રવચનની અંદર પાના નંબર 115 ઉપર બીજો પેરેગ્રાફ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે દરેક વસ્તુ અસ્તિ નાસ્તિ, નિત્ય અનિત્ય, એક અનેક એવા અનંત સ્વભાવો સહિત છે. તેને અનેકાંત કહેવાય છે. એટલે વસ્તુનું આવું જ સ્વરૂપ છે. એમાં એવા વિરોધાભાસી ધર્મો એક સાથે રહ્યા છે. અસ્તિ નાસ્તિ, નિત્ય અનિત્ય, એક અનેક, તો એવા અનંત ભાવો એટલે એ બધા વસ્તુના ભાવ છે એટલે એના સ્વભાવ, તો એવા સ્વભાવો સહિત વસ્તુ છે અને એટલે એને અનેકાંત એનું સ્વરૂપ છે, એમ અનેકાંત કહેવાય. હવે એવા અનેકાંત સ્વરૂપને જ્યારે સમજાવવું હોય તો પણ એ સમજાવવાની પણ એક રીત છે, શૈલી છે, પદ્ધતિ છે, જેને સ્યાદવાદ કહેવામાં આવે છે. તો એવી વસ્તુને સર્વથા એવી વસ્તુ જે અનેક રીતે એવા વિવિધ ધર્મો, વિરોધાભાસી ધર્મો સહિત છે, તો એને માટે ગુરુદેવ કહે છે કે એવી વસ્તુને સર્વથા ક્ષણિક માનવી અથવા તો સર્વથા અપરિણામી માનવી તે મિથ્યા મત છે. અને એવા એકાંતે એવા મત જે છે એ બીજા અન્ય દર્શનમાં છે. એટલે એમની વાત એક અપેક્ષાએ સાચી છે, પણ બાકીની બીજી બધી અપેક્ષાઓ જે છે એનો એને સ્વીકાર નથી. એટલે વસ્તુને એકાંતે પકડે છે એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે એમના ગ્રંથમાં પણ એકાંતે જ કહેવામાં આવ્યું છે એટલે મિથ્યાત્વ છે. એકાંતે એમ કહે કે બધું નિત્ય જ છે, કોઈ અનિત્ય છે જ નહીં, તો પછી વસ્તુ સ્વરૂપ જે છે એ સાચું નિરૂપણ થતું નથી. એટલે એ મત મિથ્યા ઠરે છે. વસ્તુના સર્વાંગને એટલે કે તેના સર્વ ધર્મોને ન માનતા એક જ અંગને, એક જ ધર્મને એકાંત પકડતા વસ્તુ સિદ્ધ થતી નથી, વસ્તુ સ્પષ્ટ થતી નથી, વસ્તુનું સાચું સ્વરૂપ સમજાતું નથી, વસ્તુનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. એટલે એમ એકાંત પકડતા વસ્તુ સિદ્ધ થતી નથી. એક ઉદાહરણ લઈ અને ગુરુદેવ સમજાવે છે કે 6 અંધ મનુષ્યો જેમ હાથીના પૂંછડું, સૂંઢ, કાન વગેરે એક એક અંગને પકડીને તેને જ હાથી માની બેઠા, તો પછી એ તો વાત ખોટી પડે ને. તેવી રીતે અજ્ઞાનીઓ એક સાથે અનંત ધર્મોવાળી વસ્તુને ન જાણતા નિત્ય કે અનિત્ય એવા એક જ ધર્મરૂપ વસ્તુ સ્વરૂપને માને, આત્માને નિત્ય જ માને કે અનિત્ય જ માને. કેમ કે અન્ય મતની અંદર આવી કેટલી પ્રકારની માન્યતા છે. આત્માને ન માને એવો પણ મત છે, અને આત્માને ન માને અને માત્ર બસ પરિણામ જ છે એવું બૌદ્ધ દર્શન કહે છે. જ્યારે વેદાંતમાં આત્મા જ છે પણ કોઈ પરિણામ અનિત્ય જે છે એને માનતા જ નથી. એટલે આ બધી રીતે વિચાર કરવા જઈએ તો આમાં તો મિથ્યાત્વનો જ પ્રસંગ આવે છે. તો એની વાત અહીંયા ગુરુદેવે સાથે લીધી છે, કેમ કે આ બહુ મહત્વનું છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એટલે અનેક એવા જે સાવ જેમાં કોઈ ધર્મની વાત જ નથી, જ્યાં હિંસા દ્વારા ધર્મ માનતો, હા એની તો કોઈ વાત નથી, તો બધા કુશાસ્ત્ર છે જ. એ તો બધા કુશાસ્ત્ર જ છે. જીવોની હિંસા, પચેન્દ્રિય જીવોની હિંસા કરવી એને ધર્મ માનતા હોય એ બધા શાસ્ત્ર, એ કોઈ ધર્મ જ નથી એમ કહેવાય. કે એની તો વાત નથી, એ તો કુધર્મ છે, એને તો માનવાની વાત જ નથી. અને એ જ રીતે એવા કોઈ દેવ દેવલાને, ભૂત પલિતને બધાને માને ના તેને એને એવી બધી ક્રિયાઓ બધી કંઈક કરે જે પાપની ક્રિયાઓને હોવાનું, એની તો વાત નથી. પરંતુ જે દર્શન જૈનની થોડા નજીક છે અને એમને કેટલીક માન્યતાઓ સાચી છે, પણ એકાંતને કારણે એ માન્યતા એ મિથ્યા ઠરે છે. એની અહીંયા ગુરુદેવે વાત લીધી છે. તો હવે એ વાત આગળ ચાલી રહી છે કે એક અંગને પકડીને તેને જ પેલા હાથી માની બેઠા, તો પછી હાથી સાચો હાથી એમના ખ્યાલમાં આવતો નથી. તો એવી રીતે એક જ વસ્તુ ને એક જ અપેક્ષાએ જે લોકો સ્વીકારે છે એ લોકો પણ એવા અંધ મનુષ્ય જેવા છે. તેમ અજ્ઞાનીઓ એક સાથે અનંત ધર્મોવાળી વસ્તુને ન જાણતા નિત્ય કે અનિત્ય એવા એક જ ધર્મરૂપ માને છે.
પણ નિત્યતા વગર વસ્તુ ટકે નહીં અને અનિત્યતા વગર તેમાં પરિણમન રૂપ કાર્ય થાય નહીં. અનિત્યને ન માનીએ તો પછી એમાં કોઈ પરિણમન જ રહ્યું નહીં, પરિણમન રૂપ કાર્ય જ થતું નથી, અવસ્થા પલટાય જ છે. એટલે એવું અનિત્યપણું પણ પર્યાયમાં છે. પરિણમન ન જ હોય, પરિણમન હોય જ નહીં તો પછી કોઈ પુરુષાર્થ વગેરેની વાત જ રહેતી નથી. એટલે એ રીતે અનેકાંત વડે જ વસ્તુની સિદ્ધિ છે અને અનેકાંતમાં તો ઘણું રહસ્ય છે. અનેકાંતમાં તો ઘણું રહસ્ય છે. વસ્તુના અનેક ધર્મોને તે સાથે ને સાથે રાખી અને યથાર્થ વસ્તુ સ્વરૂપ પ્રસિદ્ધ કરે છે. આવું અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે. અને આવું સ્વરૂપ પ્રસિદ્ધ કરે તે શાસ્ત્રો સાચા. એ શાસ્ત્રો સાચા. આગળ કહે છે કે જે શાસ્ત્રો વિષય કસાયના પોષક હોય, વિષય કસાયના પોષક હોય એટલે કે એમાં ધર્મ થાય એવું કંઈક માનતા હોય, કોઈ પણ જાતના ઇન્દ્રિયોના વિષયોથી યુદ્ધ, હિંસા વગેરેની અનુમોદના કરતા હોય, જીવને પરાધીન કહેતા હોય કે રાગથી અને ઇન્દ્રિય જ્ઞાનથી ધર્મ મનાવતા હોય તો તે પણ કુશાસ્ત્ર છે. જીવને પરાધીન કહેતા હોય એટલે જીવને એવી પરાધીનતા હોય કે બીજા કોઈક હોય એ જ એના કાર્યો કરે, જીવ પોતે કાંઈ કરી ન શકે, ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. આવી જે માન્યતા જે છે એ ભૂલ ભરેલી માન્યતા છે, મિથ્યાત્વ છે. કોઈને એમ લાગે આ તો બહુ સરસ વાત કરી, ભગવાનને માનવાની વાત કરીને, હા બરાબર છે. મૂર્ખ જીવને એમ જ લાગે કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું હલે નહીં, એમાં શું ખોટું કહ્યું, એ બહુ ધર્મની વાત કરી, સરસ વાત કરી. કેમ કે એને ખબર નથી, એને અભ્યાસ નથી, એટલે એને એમ જ લાગે ને ભગવાનને મોટા કયા એમ. અરે ભાઈ, ભગવાનની ઈચ્છા તો ભગવાન છે ને, ભગવાનને વળી એવી ઈચ્છા હોય, આટલું જગત આખું એમાં વળી ભગવાન કોઈકને માટે અમુક ઈચ્છા કરે, બીજાને માટે કોઈક જાતની ઈચ્છા કરે તો ભગવાન કેવા? પોતાના સ્વરૂપમાં જે સ્થિર થયા છે, અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી રહ્યા છે, એ ભગવાન છે, એ આરાધ્ય દેવ છે. તો એમને કોઈના પ્રત્યે રાગ થતો નથી, તો કોઈને માટે કાંઈ ઈચ્છા કરતા જ નથી. એટલે અને પછી ભગવાન આપે, એમને પ્રાર્થના કરીએ ને આપણે, એટલે પછી ભગવાન આપે, એ ભગવાન અમારા દુઃખ કાપજો, અને પછી આપણે એવી પ્રાર્થના જૈન દર્શનમાં છે જ નહીં. એ અન્ય મતમાંથી વાત આવી છે. પ્રાર્થના ભગવાનને આપણે કરતા જ નથી. આપણે તો આપણને અનુભૂતિ થઈ છે એટલે આપણને પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે છે એટલે આપણે વંદન કરીએ, નમસ્કાર કરીએ, ઓ પ્રભુ, આપનું સ્વરૂપ ને આપના દ્વારા જ હું આ જ્ઞાન પ્રકાશ પામ્યો. એટલે સહજ રીતે બે હાથ જોડીને મસ્તક નમાવી અને આપણે અહોભાવને વ્યક્ત કરીએ છીએ, પ્રભુના ગુણગાન ગાઈએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રભુના પુરુષાર્થને સમજીએ છીએ. આ બધું આપણા જૈન દર્શનમાં છે. પણ કોઈ પ્રાર્થના આપણે કરતા નથી કે ભગવાન મને આમ આપો, મારા દુખડા કાપો, આવી વાત હોતી નથી. કેમ કે ભગવાન કઈ દુખડા કાપવા બેઠા છે? તારા દુખડા કાપવા નથી બેઠા. ભગવાને જે આપવાનું હતું તો બધું આપી દીધું છે. પ્રભુએ શું નથી આપ્યું? જીનવાણી દ્વારા પ્રભુએ આપણને જે આપ્યું છે એ તો શાશ્વત સુખનો માર્ગ આપણને આપી દીધો છે, જરાય ગોપવ્યા વિના, જરાય છુપાવ્યા વિના. હવે શું બાકી રહ્યું છે? આપણે શું માગવું છે એમની પાસે? અને એ આપી શું શકે છે? કોઈ પદાર્થો આપી શકે છે આપણને? તો આ ભાવમાં ને આવતા ભાવમાં એ લૌકિક સુખની કલ્પના છે ને એની વાત કરીએ, અથવા તો વર્તમાનમાં આપણને કોઈક પ્રતિકૂળતાઓ વગેરે છે તો એ શારીરિક પ્રતિકૂળતાઓ હોય કે આર્થિક કે કોઈક રીતે જે કંઈ નબળાઈ પ્રતિકૂળતાઓ વગેરે છે તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આવી પ્રાર્થના જૈન દર્શનમાં છે જ નહીં. જૈન દર્શન એવી પ્રાર્થનાને માનતું જ નથી. એવી પ્રાર્થના કરાય જ નહીં, હોય જ નહીં. અન્ય મતમાં એ જ ચાલે છે. એ રીતે નિદાન, બસ કામ થાય તો હું આમ કરીશ, આટલા નાળિયેર ચડાવીશ વગેરે, આ પણ જૈન દર્શનમાં હોતું જ નથી. નિદાન હોય નહીં. અનુષ્ઠાન કરીશ, આવા અનુષ્ઠાન કરીશ, જો આમ થાય તો હું આમ કરું છું, આ અનુષ્ઠાન, આવા ફળની પ્રાપ્તિ માટે હું આ અનુષ્ઠાન કરું છું, આટલા ઉપવાસ કરું છું વગેરે, 7 સોમવાર કરવા કે એ બધું જે કંઈ હોય, મંગળવાર કરવાના આ બધા, એને પછી ઈચ્છા એવી કરવી હોય કે ભાઈ પુત્ર જન્મ થાય કે વગેરે. આ બધું જૈન દર્શનમાં છે જ નહીં. આ બધું મોટામાં મોટું મિથ્યાત્વ ચાલી રહ્યું છે પ્રભુ.
અને એ વાત ગુરુદેવ અહીંયા કરી રહ્યા છે. એવી જ રીતે કાંઈ પણ જેમાં જીવ હિંસા થાય એવું કોઈ પણ કાર્ય જૈન દર્શન માનતું જ નથી. જે શાસ્ત્રો વિષય કશાયના પોષક હોય, બીજું યુદ્ધ હિંસા વગેરેની અનુમોદના કરતા હોય. અરે જૈનની અંદર કેટલાક કહે છે કે ભાઈ ધર્મને માટે લડવું પડે તો લડી લેવાનું, તલવાર કાઢવાની, એમ ડરવાનું નહીં. આવું કહેવા વાળા ઉપદેશકો જે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. કોણ કોનું બગાડે? કોઈ કોઈનું કાંઈ બગાડતું જ નથી. કોઈ જૈન ધર્મને નુકસાન પહોંચાડે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એ લોકોને એમ છે કે બસ જૈન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે આ લોકો, આપણે લડવાનું એની સામે. અરે ભાઈ, તું જૈન ધર્મને સમજો જ નથી. જૈન ધર્મ તો અંતરંગ વસ્તુ છે અને એને કોઈ નુકસાન પહોંચાડે એમ છે જ નહીં. અનંત કાળથી જૈન દર્શનનું સ્વરૂપ એવું ને એવું જ રહ્યું છે અને ક્યારેય એ માન્યતાનો નાશ નથી થતો. કેમ કે એ તો ભગવાનના અંતરમાંથી બહાર આવે છે. જૈન ધર્મના કોઈ નિયમો કોઈ નક્કી કર્યા છે એવી નથી. કોઈ જૈન ધર્મની કોઈએ સ્થાપના કરી છે એમ નથી. કોઈએ નવકાર મંત્ર લખ્યો છે એમ નથી. એ તો સહજ વાત છે. નમસ્કાર કરીએ છીએ, પંચ પરમેશ્વરી છે એમને નમસ્કાર કરીએ છીએ. અર્થમાગધીમાં કરીએ કે સંસ્કૃતમાં કરીએ કે ગુજરાતીમાં કરીએ, એ નમસ્કાર છે. એટલે કેટલી બધી વસ્તુનો આપણે શાંતિથી વિચાર કરવાનો છે. જ્યાં એવી કોઈ પણ રીતે યુદ્ધની કે હિંસાની કે એ જાતની વાત આવે તો સમજવાનું કે આ જીનવાણી હોય નહીં. જીનવાણીમાં આવી વાત આવે નહીં. ધર્મને બચાવવા માટે લડવું પડે તો લડી જવું ને મરવું પડે તો મરી જવું. અરે કોણ મારે ને કોણ લડે અહીંયા તો વાત જ નથી. જૈન દર્શનમાં આવી વાતનું ક્યાંથી લાવ્યો? કોઈ જૈન ધર્મનો નાશ કરી શકતું જ નથી. કોઈ પુસ્તકોનો નાશ કરે તો શું છે? એ પુસ્તકોનું એ સમયે એ પુસ્તકો જે છે તે જળ છે. એ જળ ભૂતગળ પરમાણુના સ્કંદ છે. એનું એ સમયે જે થવા યોગ્ય છે તે થાય છે. તેથી કરીને જૈન ધર્મનો નાશ થાય, જૈન દર્શનનો નાશ થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. એ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એ જ જૈન દર્શન છે. કે છે કે જીવને પરાધીન કહેતા હોય તો પણ એ જૈન માન્યતા નથી. જૈનને પરાધીનતા કેવી? જીવને પરાધીનતા કેવી? જીવ જે પોતાને જૈન માને છે એને અંતરમાં ક્યારેય પરાધીનતાનો ભાવ હોય નહીં. પરાધીનતા કોની? કોઈને હું આધીન નથી. ભગવાન આત્મા કોઈને આધીન હોય નહીં. અને એવી જ રીતે દીનતા અને એ જે વાત જે છે એ પણ હા, જીવ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. એને દીનતા નથી કે પરાધીનતા નથી. જ્યાં સુધી પરાધીનતા અને દીનતામાં જ રહ્યો છે ત્યાં સુધી એને પોતાના સામર્થ્યનો ખ્યાલ આવ્યો જ નથી. ત્યાં સુધી એને જીનવાણી સાંભળી જ નથી. જીનવાણીમાં તો એમ કહ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો, મારા જેવો છો. હવે હું કહું એ પ્રમાણે પુરુષાર્થ કરી અને એવા સિદ્ધ સ્વરૂપને પ્રગટ કર. તું રાગ દેશમાં રાચી રહ્યો છો એના સ્થાને તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કર. સિદ્ધ છો તો સિદ્ધ થઈને વર્ત ને. હક્કામાં માય કાંગળો થઈને કેમ પરાધીનતાને વિચાર કરીને નિર્માલતાનો વિચાર કરીને એમ કેમ વર્તે છે તું? એવી બાકી વાત છે. તો જીવને પરાધીન કહેતા હોય કે રાગથી એટલે શુભભાવથી અને ઇન્દ્રિય જ્ઞાનથી ધર્મ મનાવતા હોય તો તે પણ કુશાસ્ત્ર છે. એને શાસ્ત્ર ન કહેવાય, કુશાસ્ત્ર કહેવાય. એ માન્યતા જે છે તે મિથ્યા છે. તો તેની માન્યતાથી કુજ્ઞાન પોષાય છે. એવી માન્યતાથી કુજ્ઞાન પોષાય. એ માન્યતા ખોટી છે, એ મિથ્યાત્વ છે, ખોટી શ્રદ્ધા છે. સ્વ વિષય રૂપ આખો અતિન્દ્રિય વિતરાગ સ્વરૂપ આત્મા, તેનું સ્વરૂપ તે કુશાસ્ત્રો બતાવી શકતા નથી. તેથી એવા કુશાસ્ત્રો અપ્રશસ્ત છે, અશુભ છે, બુરા છે, સત્ય સિદ્ધાંત વિરુદ્ધ છે અને જીવનું ઘણું અહિત કરનાર છે. માટે તેનું સેવન છોડવું. એવા શાસ્ત્રનો એટલે એવા પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ નહીં. હું તો એને શાસ્ત્ર નથી કહેતો, એનો અભ્યાસ ન કરવો જોઈએ. એવા ઉપદેશકો છે એને સાંભળવા પણ ન જોઈએ. આગળ કહે છે કે સમ્યક જ્ઞાનના મહિમાની જગતને ખબર નથી અને મોટા ભાગના લોકો અજ્ઞાનપૂર્વક ધર્મના નામે રાગને જ ચારિત્ર સમજીને મિથ્યા ચારિત્ર સેવી રહ્યા છે. રાગને જ, શુભભાવને જ, અનેક પ્રકારના એના રાગ છે. એને પ્રતિમાની અંદર રાગ હોય ને પ્રતિમાને ઉપર મુગટ ચડાવવાનો એને રાગ હોય. એને એ ધર્મ માનતા હોય કે આપણે આટલા લાખનો મુગટ એમ કે
ભગવાનની આ પ્રતિમા પર ચડાવ્યો, અને એનું પાછું એને ખૂબ ગર્વ હોય, અને એમાં એ એમ માનતો હોય કે અમે તો બહુ મોટું કામ કર્યું, બહુ સારું એમ કે દાન આપ્યું વગેરે વગેરે વગેરે, અને એને એ ધર્મ માનતા હોય. એવી જ રીતે અનેક રીતે બાહ્યમાં જે કંઈ આચરણો જે છે એને એ ચારિત્ર માનતા હોય. શરીરની ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ દ્વારા એ ચારિત્ર માનતા હોય. તો ગુરુદેવ કહે છે કે ધર્મના નામે એ બધું રાગનું પોષણ છે. શું તો એ રાગને જ એ ચારિત્ર સમજી અને મિથ્યા ચારિત્ર સેવી રહ્યા છે. પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વગર સાચું ચારિત્ર કદી હોતું નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન ભગવાનની વાણીમાંથી આપણને પ્રાપ્ત થયું છે, અને એવી જ સમ્યક શ્રદ્ધા થવી જોઈએ. પણ એ સમ્યક શ્રદ્ધા જે ભગવાનની વાણી દ્વારા આપણે સમજીને જે કરી છે એવી અનુભૂતિ થાય ત્યારે એને સમ્યક કહેવામાં આવે છે. અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી એને હજી એવો પુરુષાર્થ કરવાનો બાકી છે. એટલે કે છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વગર સાચું ચારિત્ર હોતું નથી. એટલે એવું થયા પછીથી જે ચારિત્ર હોય છે તે જ સાચું ચારિત્ર, એ જ સમ્યક ચારિત્ર છે. અને સમ્યક જ્ઞાન વગરની ક્રિયાઓ જીવને હિતકર થતી નથી. સમ્યક જ્ઞાન વગરની ક્રિયાઓ જીવને હિતકર થતી નથી. હજી તો સાચા શાસ્ત્રો કયા અને ખોટા શાસ્ત્રો કયા તેની જેને ખબર નથી, અને સાચા શાસ્ત્રોના પણ અર્થ સમજતા જેને આવડતું નથી, અને પોતાની કલ્પનાથી વિપરીત અર્થો કરીને અજ્ઞાનને પોષે છે, તેણે પણ ગૃહિત અજ્ઞાન છોડ્યું નથી. એટલે આ ભાવમાં ઘણું અજ્ઞાન ગ્રહણ કરેલું છે એ પણ હજી એને છૂટ્યું નથી. ભાઈ, અજ્ઞાન મહાદુઃખકર છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે ભાઈ અજ્ઞાન મહાદુઃખકર છે. એમ જાણીને હવે તો તેનું સેવન છોડ. આવો અવસર વારંવાર નહીં આવે. અહો, આ તો સમ્યક જ્ઞાન સહિત વિતરાગતાનો માર્ગ છે, તે જ પરમ હિતકર છે. મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન, મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાન વગર જીવનું બીજી કોઈ રીતે હિત થતું નથી. અરિહંત વગેરે ઇષ્ટ પદની પ્રાપ્તિ વિતરાગ વિજ્ઞાન વડે જ થાય છે. અને એવા વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ સર્વજ્ઞ દેવે કહેલા અને જ્ઞાની સંતોએ રચેલા શાસ્ત્રોમાં જ યથાર્થ છે. અજ્ઞાની કુમતીઓએ રચેલા કુશાસ્ત્રોમાં વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ હોતો નથી. તે તો રાગ દ્વેષ અજ્ઞાનના પોષક છે. આગળ સમજાવે છે કે ગુણ ગુણી જ્ઞાન અને આત્મા સર્વથા જુદા નથી. ગુણ ગુણી, જ્ઞાન ગુણ છે અને આત્મા એને ધારી રાખનાર ગુણી છે. એવા તો અનંત ગુણને ધારી રાખનારો આત્મા છે. તો એ સર્વથા જુદા નથી. એના નામ જુદા છે પણ સર્વથા જુદા નથી. જ્ઞાન અને આત્મા નામ જુદા, સંજ્ઞા જુદી છે. અને ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો જે આત્માનું ક્ષેત્ર છે એ જ જ્ઞાનનું ક્ષેત્ર છે. જે આત્માનું ક્ષેત્ર છે એટલું જ આખું ક્ષેત્ર જ્ઞાનનું છે, એટલું આખું ક્ષેત્ર દર્શનનું છે, શ્રદ્ધાનું છે. નિર્મળતા, સત્તા, પ્રભુતા બધા ગુણોનું એટલું જ આખું ક્ષેત્ર છે. એટલે ક્ષેત્ર અપેક્ષાએ પણ ફેર નથી. એટલે કહે છે કે સર્વથા જુદા નથી, નામ અપેક્ષાએ બરાબર છે. અને પેલો એક જ ગુણ છે, અને જ્યારે ગુણી છે તેમાં તો અનંત ગુણો છે, એટલે એમ જુદા કહેવાય. પણ સર્વથા જુદા નથી. છતાં જુદા માને. જેમ કે જ્ઞાન આત્માથી ઉત્પન્ન થતું હોવા છતાં બાહ્ય પદાર્થો વડે જ્ઞાનની ઉત્પત્તિ માને. જ્ઞાન આત્માનો સ્વભાવ છે ને એની પર્યાયો સ્વયં થાય છે, અને એના સ્થાને એમ માને કે બહારમાં કોઈ જ્ઞેયો છે માટે એનું જ્ઞાન થાય છે, એટલે એની ઉત્પત્તિ થઈ. બાહ્ય પદાર્થો વડે જ્ઞાનની ઉત્પત્તિ માને તો તે જીવ ગુણ ગુણીને સર્વથા જુદા માને છે. અને આવી ઊંધી માન્યતાના પોષક શાસ્ત્રો તે પણ કુશાસ્ત્રો છે. એ શાસ્ત્રો સાચા નથી. આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે, તેનું જ્ઞાન બહારથી નથી આવતું. કેવળ જ્ઞાન પ્રગટે છે તો શું થાય છે? એક સમયમાં કેવળ જ્ઞાન પ્રગટે છે,
જગત આખાના જ્ઞેયો એક સમયમાં જ એમને જણાવવા માંડે છે, સર્વજ્ઞતા પ્રગટ થાય છે. 13મા ગુણસ્થાને પહોંચી જાય છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને બસ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અનંત જ્ઞેયોને એક સાથે એક સમયમાં જાણે છે, એવી દશા થઈ જાય છે. થોડા સમય પહેલા ન હતી અને એ થઈ જાય છે. કેવળી એ ભગવાનના અનુસરણમાં જે બેઠા હોય છે ને એમાંના કેટલાક કેવળી ને કેવી રીતે હોય છે કે જે મુનિ દશામાં ભગવાનની સાથે વિચરતા હોય અને ઉત્કૃષ્ટ એમનો પુરુષાર્થ હોય, પ્રભુની વાણી ને પૂરેપૂરી આત્મસાત કરી અને ધ્યાનમાં મગ્ન થઈ જતા હોય, અને એવા મુનિના આપણે દર્શન કર્યા હોય આજે, અને જઈને પાછા 2 કલાકમાં તો સાંભળીએ કે કલાકની અંદર તો આપણે સાંભળીએ કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. અરે હજી તો 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં ઝૂલતા મુનિરાજ હતા ને કેવળ જ્ઞાન, અને હવે તો એ સર્વ જ્ઞેયોને જાણનાર સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા, હરિહર થઈ ગયા. તો એમાં કઈ વાર લાગે છે કે જ્ઞેયોને જાણવા માટે એને વધારે કોઈ બીજો પુરુષાર્થ કરવાનો છે? ના, એનો સ્વભાવ પૂરેપૂરો ઉઘડી જાય છે. ધ્યાનમાં બેઠા છે, 7મા ગુણસ્થાનની દશામાં વારંવાર બેઠતા હતા, આજે એ શ્રેણી ચડી જાય છે. એ શ્રેણી ચડી જાય છે, ક્ષપક શ્રેણી ચડી જાય છે, અને અંતર મુહૂર્તની અંદર તો પછી 12મે ને 12મેથી પછી પાછા બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને હરિહર પરમાત્મા બની જાય છે. એટલે હવે અનંત જ્ઞેયોને એક સાથે જાણે છે. આ ક્યાંથી આવ્યું જ્ઞાન? એવું જ્ઞાન કેવી રીતે થયું? એ પોતાનું સ્વરૂપ હતું એ જ ખુલ્લું થયું છે, એ જ ઉઘડ્યું છે, એ જ પૂર્ણપણે પ્રગટ થયું છે. જ્ઞાન કઈ બહારથી આવતું નથી. આ માહિતીને લોકો જ્ઞાન માને છે, એ નથી. જ્ઞાન તો ભગવાન આત્મા છે, એ જ એનો સ્વભાવ છે, એને કોઈ સીમા નથી. જ્ઞેય માત્રને જાણે એ જ્ઞાન છે. આ જગત કોઈએ બનાવેલું નથી. જગતના જળ ચેતન બધા પદાર્થો અકૃત્રિમ સ્વયં સિદ્ધ છે, અકૃત્રિમ છે, કોઈ કૃત્રિમ નથી, બનાવેલા નથી. જગતના બધા ચેતન કે છે, જગતના જળ ચેતન બધા પદાર્થો અકૃત્રિમ સ્વયં સિદ્ધ છે. કોઈ દ્રવ્ય કોઈએ ઉત્પન્ન કર્યું, એ બનાવ્યું છે એવી વાત જ નથી. કોઈ કૃત્રિમ નથી. 6 દ્રવ્યો અને એ પણ અનંત એવા. તેમજ દરેક વસ્તુના ગુણો પણ સ્વયં સિદ્ધ છે. કોઈ સંયોગો વડે તે ગુણોની ઉત્પત્તિ થઈ નથી. કોઈ સંયોગો વડે ગુણોની ઉત્પત્તિ થઈ નથી. આવા વસ્તુ સ્વરૂપનો વિચાર કરવાનો, નિર્ણય કરવાનો, ને એ હું છું, એવો હું ભગવાન આત્મા છું. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છું. કોઈ ગુણોની ઉત્પત્તિ થતી નથી. પર્યાયમાં જે પ્રગટ થાય છે પોતાના ગુણોને અનુસરીને, એવી પર્યાય પ્રગટ થાય છે, એ પોતાના પરિણામ છે. એ નિર્મળ પરિણામ થાય છે તો આપણે એમ કહીએ છીએ કે એ મોક્ષ માર્ગમાં આવ્યો. પણ કોઈ સંયોગ વડે એ ગુણોની ઉત્પત્તિ થઈ નથી. કોઈ ક્રિયા વડે એ ગુણોની ઉત્પત્તિ થતી નથી. એ જે પ્રગટ ગુણની વાત છે. અને મૂળ ગુણ તો અનાદિથી છે, એની તો ઉત્પત્તિનો પ્રશ્ન જ નથી. અનાદિથી જે અંદરમાં ગુણો રહ્યા જ છે, અને એનો પિંડ એવો આ આત્મા છે. ગુરુદેવ કહે છે કે બધું અદ્વૈત બ્રહ્મ છે અને બીજું કાંઈ સત છે જ નહીં, અથવા ઈશ્વર આ જગતના કરતા હર્તા છે, એમ નથી. આ વેદાંતની માન્યતા છે. બધું અદ્વૈત બ્રહ્મ છે, અદ્વૈત, બેપણું છે જ નહીં, ક્યાંય બેપણું છે જ નહીં, અને બીજું કાંઈ સત છે જ નહીં. અરે ભાઈ, પર્યાયને તું માનીશ જ નહીં તો કેમ ચાલશે? પર્યાય પણ એક સમયનું સત છે, એનું અસ્તિત્વ છે. અથવા એમ પણ માને કે ઈશ્વર આ જગતના કરતા હર્તા છે, પણ એ બધું જ અસત્ય છે, એમ નથી. એવું વસ્તુ સ્વરૂપ નથી. છતાં એમ માનવું તે ગૃહિત મિથ્યા જ્ઞાન છે. એ ગૃહિત મિથ્યા જ્ઞાન છે. અને એવું કહેનારા શાસ્ત્રો એ કુશાસ્ત્રો, અજ્ઞાન પોષક છે. જો કુ શબ્દ મૂક્યો એટલે એમ ખરાબ, ગંદા એ નહીં. આ બધું કુશાસ્ત્રમાં આવે કે જેને કારણે જીવને મિથ્યા માન્યતાનું પોષણ થાય અને એને ભવના ભ્રમણ થાય છે, એટલે એ કુશાસ્ત્ર છે. અજ્ઞાન પોષક છે, એ અજ્ઞાન પોષક છે. સર્વજ્ઞ અર્યંત દેવ ખોરાક ખાય,
નિર્ગ્રંથ મુનિ વસ્ત્રો પહેરે, ભગવાનને રોગ થાય અને દવા કરે, ભગવાનને રોગ થાય દવા થાય. આમ દેવ ગુરુ સંબંધી અત્યંત વિપરીત પ્રરૂપણા જેમાં હોય તે પણ ગૃહિત મિથ્યા જ્ઞાનના જ પોષક કુશાસ્ત્રો છે એમ સમજવું. આવી વાત જ્યાં હોય ત્યાં સમજી લેવું કે આ નથી વાત બરાબર, આ જીનવાણી નથી, આ શાસ્ત્રો જે છે એ મિથ્યા જ્ઞાનના પોષક છે અને મિથ્યા જ્ઞાનના કોઈ પણ પોષક શાસ્ત્રો છે એને કુશાસ્ત્ર જ કહેવાય અને એમ સમજવું. અને પોતાના હિત માટે તેનું સેવન છોડવું, પોતાના હિત માટે તેનું સેવન છોડવું. આગળ કહે છે કે એકલી પરજીવની દયાનો ભાવ કે આહાર દાનનો ભાવ તે શુભરાગ છે. છતાં એવા શુભરાગથી મોક્ષ થવાનું કહેવું તે વિપરીત કથન છે. એવી વાત આવે છે ને કે દયા પાળી પરજીવની એટલે પછી એમનો મોક્ષ થયો, એમ નથી ભાઈ. વિતરાગી જૈન સિદ્ધાંતમાં રાગને તો બંધનું જ કારણ કહ્યું છે. ગમે તેવો શુભરાગ હોય તો પણ એનાથી બંધ જ પડે, પુણ્યનો બંધ પડે છે. શુભરાગ પણ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ છે. રાગ વિનાનો અબદ્ધ સ્વભાવી પોતે ભગવાન આત્મા છે ને, ભગવાન આત્મા પોતે છે, એમાં ક્યાં રાગ છે? એમાં કોઈ રાગ થાય એવો ગુણ પણ નથી. રાગ વિનાનો અને અબંધ સ્વભાવી, જેને બંધ છે જ નહીં, એને કોઈ કર્મના બંધ નથી. ભગવાન આત્માને કોઈ બંધ નથી. આ કર્મના બંધ બધા એ રહ્યા એ પર્યાયમાં છે અને એ એક સરખા રહેતા નથી, એ બદલાયા કરે છે. એ પણ એ ફળ આપીને પાછા છૂટી જાય છે, નવા બંધાય છે વગેરે ચાલ્યા કરે છે. આત્માને એની સાથે કાંઈ સંબંધ નથી. ગમે તેટલા કર્મ બાંધ્યા હોય અને પાપના બંધ પડ્યા હોય તો પણ એ આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને બગાડી શકતા નથી. રાગ વિનાનો અબંધ સ્વભાવી ભગવાન આત્મા છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય જ ભવનો અભાવ થાય છે. રાગના આશ્રય કદી પણ ભવનો અભાવ ન થાય. સાચા મુનિને આહારદાન દેવાના ફળમાં એવો સાચા મુનિ હોય એવા જ્ઞાની માણસ, એમને આહારદાન દેવાનો આપણને શુભ વિકલ્પ આવ્યો, એવો શુભ ભાવ આવ્યો અને આહારદાન આપીએ તો એને કારણે એના ફળમાં ભોગ ભૂમિ કઈ છે પણ મોક્ષ નથી કહ્યું. એના ફળમાં ભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય એમ બને પણ કઈ મોક્ષ થાય એમ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને પછી સમ્યક દર્શન થયું હોય તો પછી એ ભોગ ભૂમિમાં જાય. અહીંયા કે છે આગળ કે શ્રેયાંશ કુમાર વગેરેને તો આહારદાન વખતે અંદર આત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન હતા અને તે જ મોક્ષનું કારણ થયા છે. એમ નથી કે ભગવાનને આહારદાન આપ્યું એટલે એમને મોક્ષ થયો, એમ નથી. બહુ સમજવા જેવી વાત છે. બિચારા ભોળા જીવો સામાન્ય ઉપદેશકો જે કંઈ ચડાવે એ વાતને પકડીને બેસી રહે ને એનાથી આગળ વધતા જ નથી. એમને માટે આ વાત સમજવા જેવી વાત છે કે શ્રેયાંશ કુમાર એમને આહારદાન આપ્યું પ્રભુને એટલે મોક્ષ થયો ના, એમના પુરુષાર્થથી થયો છે. પોતે આત્મજ્ઞાન પૂર્વક સમ્યક આરાધના કરી રહ્યા હતા. શ્રેયાંશ કુમાર વગેરેને તો આહારદાન વખતે અંદર આત્માના સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધાન હતા અને તે જ મોક્ષનું કારણ થયા છે. આહારદાનનો શુભરાગ એ કાંઈ મોક્ષનું કારણ નથી થયો. વિતરાગ શાસ્ત્રોએ તો વિતરાગ માર્ગ જ પ્રકાશ્યો છે. તેમાં ઉપચાર કથન આવે ત્યાં તેનો આશય સમજીને અર્થ કરવો જોઈએ. વ્યવહાર પરાશ્રિત છે તેથી છોડવા લાયક છે, તજવા લાયક છે. વ્યવહાર પરાશ્રિત છે તેથી ત્યાજ્ય છે. નિશ્ચય સ્વ આશ્રિત છે તેથી આદરણીય છે. વિતરાગી શાસ્ત્રોના કથનમાં ક્યાંય પરસ્પર વિરુદ્ધતા હોતી નથી. શાસ્ત્ર વાંચીને કોઈ પણ પ્રકારે રાગનો કે પર આશ્રયનો પોષક આશ્રય એમાંથી કાઢે તો તે શાસ્ત્રના અર્થને સમજ્યો નથી. એને સમજવું જોઈએ કે મોક્ષનું કારણ વિતરાગતા છે, પૂર્ણ વિતરાગતાની જ વાત એમાં હોય. એને અર્થ કરતા ના આવડે અને એમાંથી એમ કંઈક માને કે આ શુભભાવ જે છે
અથવા તો પરના આશ્રય પોતાને મોક્ષ થાય છે એવી કંઈક માન્યતા માને, એવો એમાંથી અર્થ કાઢે, એવો આશય કાઢે, તો એ શાસ્ત્રના અર્થને સમજ્યો નથી. એને શાસ્ત્ર સાચા ગુરુ પાસે સમજવા જોઈએ, મહાજ્ઞાની ગુરુ હોય એમની પાસે સમજવા જોઈએ. શાસ્ત્રો તો પર આશ્રય અને રાગ છોડાવનારા છે. એ પર આશ્રય અને રાગનું પોષણ કરનારા નથી. શાસ્ત્ર અભ્યાસ કરે અને પર આશ્રય પોતાનું હિત માને, એમ વસ્તુનું સ્વરૂપ માને, તો પછી એ શાસ્ત્રને સમજ્યો જ નથી. કે જીનવાણી જે છે એ તો પર આશ્રય છોડાવનાર છે, રાગ છોડાવનાર છે, સ્વરૂપમાં એકાગ્રતા કરાવનાર છે, મિથ્યાત્વના પોષણ કરાવનારા નથી. આગળ કહે છે, કોઈ અજ્ઞાની ભલે સીધી રીતે કુશાસ્ત્રને ન માને, એમ કે ભાઈ ગમે તે બીજા ધર્મના કુશાસ્ત્રો હોય બરાબર, એવા એને ન માને, હોય અજ્ઞાની, મિથ્યાત્વ સહિત છે એટલે અજ્ઞાની. તો કોઈ અજ્ઞાની ભલે સીધી રીતે કુશાસ્ત્રને ન માને, પણ સાચા શાસ્ત્રના બહાને પણ કુશાસ્ત્રોના જેવી જ મિથ્યા, ખોટી, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત જે રીતે આવી છે એના કરતા વિપરીત માન્યતાઓને પોષે, મિથ્યા માન્યતાઓને પોષે, તો તેને પણ ગૃહિત અજ્ઞાન છૂટ્યું નથી. જેમ સત્તા સ્વરૂપમાં કહે છે કે સર્વજ્ઞ અરિયંત દેવ અને બીજા કુદેવ, તેમના વચ્ચે તફાવત ઓળખ્યા વગર, સત્તા સ્વરૂપ છે ભાગચંદ્રજીનું છે, સત્તા સ્વરૂપ જે છે પંડિત ભાગચંદ્રજી ઠાકોરનું છે. વાંચવા જેવો ગ્રંથ છે, મેં વાંચ્યો છે, બહુ સરસ ગ્રંથ છે, અનુમોદના છે વાંચવા માટે. અહીંયા કહે છે કે સત્તા સ્વરૂપમાં કહે છે કે સર્વજ્ઞ અરિયંત દેવ અને બીજા કુદેવ, તેમના વચ્ચે તફાવત ઓળખ્યા વગર અરિયંત દેવને માને અને બીજાને ન માને તો પણ તેને ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કહેતા નથી. અરિયંત દેવને જ માનતો હોય, બીજા દેવને ન માનતો હોય, પણ એ અરિયંત દેવ અને બીજા દેવની વચ્ચે શું તફાવત છે એ જાણતો નથી. એ તો ઓઘે માને છે. એવી જ રીતે જ્યાં એ જન્મ્યો છે ત્યાં જે માન્યતા છે એમાં એના પિતાશ્રી ધારો કે સમ્યક દ્રષ્ટિ હોય અને એને એ જે પ્રમાણે કે એ પ્રમાણે કરતો જ આવ્યો હોય, એ જ પ્રમાણે કરતો આવ્યો હોય, તો એથી કરીને એને જૈનપણું સાચું છે એમ નથી. એને પોતે નિર્ણય કરીને કર્યું હોય ત્યારે જ થાય એમ, એનો આધાર લઈ શકે. પરંતુ આગળથી ચાલ્યું આવે છે, કુટુંબની અંદર ચાલ્યું આવે છે એટલે એ જૈન છે એવો અર્થ નથી થતો. અહીંયા જો કેવી વાત લખી છે કે એવો અરિયંત દેવ અને બીજા કુદેવ, તેમના વચ્ચેનો તફાવત જાણ્યા વગર, ઓળખ્યા વગર, એ ભલે અરિયંત દેવને માને અને બીજા કુદેવને ન માને તો પણ તેને ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કહેતા નથી. એટલે કઈ મિથ્યાત્વ છૂટી ગયું છે એમ નથી. એ ક્યાં જાણે છે અરિયંત દેવનું સ્વરૂપ? અરિયંત દેવના સ્વરૂપને એ એવી રીતે જાણતો નથી. કુદેવને નથી માનતો, પણ અરિયંત દેવના સ્વરૂપને જેમ છે તેમ જાણ્યા વગર એ માને છે. એટલે એનો અર્થ એમ નથી કે એને ગૃહિત મિથ્યાત્વ છૂટી જ ગયું છે, એવો અર્થ નથી થતો. દેવનું સાચું સ્વરૂપ ઓળખ્યા વગર, આરાધ્ય દેવનું સાચું સ્વરૂપ ઓળખ્યા વગર, અરિયંત પરમાત્માનું, તીર્થંકર ભગવાનનું, કેવળી પરમાત્માનું, સિદ્ધ ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખ્યા વગર ગૃહિત મિથ્યાત્વ છૂટે નહીં. અને એ જ પ્રમાણે સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર બાબતમાં પણ સમજવું. આગળ કહે છે, પરમ સત્ય વિતરાગ માર્ગના પ્રકાશક સર્વજ્ઞ પરમાત્મા અત્યારે વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત બિરાજે છે. 5 વિદેહ ક્ષેત્ર છે મહાવિદેહમાં, ત્યાં ભગવાન બિરાજે છે. 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને હજારો લાખ કેવીઓ બિરાજે છે એની સાથે. અને કેટલાય ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ બિરાજે છે. અને કેટલા બધા લાંબા એમના આયુષ્ય છે. કે છે કે પરમ સત્ય વિતરાગ માર્ગના પ્રકાશક સર્વજ્ઞ પરમાત્મા અત્યારે વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત બિરાજે છે. 1-2 નહીં પણ લાખો સર્વજ્ઞ ભગવંતો ત્યાં બિરાજે છે. 20 તો તીર્થંકર છે, પણ સર્વજ્ઞ જેમને કેવળ જ્ઞાન થયું છે એ બધા સર્વજ્ઞ પરમાત્મા છે. ત્યાં 12માં ગૃહિત મિથ્યાત્વની પ્રવૃત્તિ હોતી નથી.
અન્ય મતના મંદિરો હોતા નથી. અંદર જીવોના અભિપ્રાયમાં વિપરીતતા હોય તે જુદી વાત છે, પણ ત્યાં બહારમાં પણ એમ શું છે તો કે મિથ્યાત્વની પ્રવૃત્તિ હોતી નથી, અન્ય મતના મંદિરો હોતા નથી. અંદર જીવના અભિપ્રાયમાં વિપરીતતા હોય તે જુદી વાત છે, બધાને સમ્યક દર્શન ન હોય, પણ બહારમાં જૈન માર્ગથી વિરુદ્ધ માર્ગ ચાલે નહીં, આવી વાત છે. પણ બહારમાં જૈન માર્ગથી વિરુદ્ધ માર્ગ ચાલે નહીં. અહીં તો સર્વજ્ઞના વિરહ પડ્યા, પરમાત્મા રહ્યા નહીં. છેલ્લા 24માં તીર્થંકર ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી પછીથી કેટલો બધો લાંબો સમય વીતી ગયો, 2500 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો. ને જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ સાચા ધર્મને સમજવા વાળા જીવો પણ ઘટતા જાય છે. અહીં તો સર્વજ્ઞના વિરહ, મુનિઓનો દુકાળ. એવા સાચા 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં એવા મુનિ પણ ભાગ્યે જ કોઈક છે, ભાગ્યે જ કોઈક જોવા મળે. નથી એમ નથી, છે, પણ બધા નગ્ન દિગંબર મુનિ છે એ કઈ 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં હોય એમ નથી હોતું, કોઈક જ હોય છે વિરલા. એટલે કે છે કે મુનિઓનો દુકાળ, વિરાધક જીવો ઘણા અને આરાધક જીવો કોઈક વિરલા. આરાધક તો કોઈક વિરલા, વિરાધકો તો ઘણા. તેમાંય અત્યારે ધર્મના નામે કેટલી વિપરીતતા ચાલી રહી છે. ગુરુદેવ કહે છે કે પાણીમાં આગ લાગે તેમ જૈન ધર્મના નામે દેવ ગુરુ શાસ્ત્રમાં પણ ઘણી વિપરીતતા લોકોમાં ચાલે છે. તેમાંથી યથાર્થ માર્ગ શું છે તે સમજી અને મુમુક્ષુ જીવે યથાર્થ માર્ગનું સેવન કરવું જોઈએ અને વિપરીતતાનું સેવન છોડવું જોઈએ. પોતાનું હિત ચાહતા હોય તેઓ આમ કરો, સાચા માર્ગને અપનાવો, એનું સેવન કરો. પોતાના સાચા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વડે જ પોતાને લાભ છે. અને એવા સાચા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, એવા સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જ હોય છે. અહીંયા કહે છે દેવગુરુ ધર્મના સ્વરૂપમાં જેને ભૂલ હોય, દેવગુરુ ધર્મના સ્વરૂપમાં જેને માન્યતામાં ભૂલ હોય, 3માંથી કોઈની અંદર પણ, અથવા તો બંધ મોક્ષના કારણમાં જેની ભૂલ હોય, તેને મૂળભૂત ભૂલ છે, એને મૂળમાં જ ભૂલ પડી છે. સર્વજ્ઞ દશા, મુનિ દશા વગેરે ઉત્કૃષ્ટ દશા પ્રગટતા કેવી શુદ્ધતા થાય, કેવા આશ્રવ બંધ ટળી જાય અને તેના નિમિત્તરૂપ બાહ્ય દશા કેવી હોય તેની એને ઓળખાણ નથી અને વિપરીત મનાવે છે, તેને ગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત મિથ્યાત્વમાં કેટલી બધી સૂક્ષ્મ વાત લીધી છે કે નિમિત્તરૂપ બાહ્ય દશા કેવી હોય તેની એને ઓળખાણ નથી, સાચા દેવગુરુ જે છે એની ઓળખાણ ન હોય, આ બધુંની વાત લીધી. આશ્રવ બંધ જે છે એ જેને શુદ્ધતા પ્રગટ થાય એને એ રીતે ટળી જાય છે, આ બધી વાત લઈ એને છેવટે કહે છે કે એના નિમિત્ત રૂપ બાહ્ય દશા કેવી હોય એની એને ઓળખાણ નથી અને એ વિપરીત રીતે બાહ્યની દશા જે છે એના ઉપરથી એમ માને કે પોતાને આશ્રવ બંધ નથી થતા, તો એ પણ ગૃહિત મિથ્યાત્વ છે. કેવળ જ્ઞાન થતા શરીર પણ દિવ્ય થઈ જાય અને ત્યાં એવી અસાતાનો ઉદય ન હોય કે ભૂખ લાગે. તીર્થંકર ભગવાનને તો પરમ ઔદારિક શરીર જન્મથી છે, પણ બીજાઓને જેમને કેવળ જ્ઞાન થાય છે એમને પણ એ શરીર જે છે એમનું દિવ્ય થઈ જાય, પરમ ઔદારિક શરીર થઈ જાય અને એમાં પછી ભૂખ તૃષા આ બધું હોતું નથી. તો ત્યાં એવી અસાતાનો ઉદય ન હોય કે ભૂખ લાગે અને રોગ થાય. કેમ કે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, અરિહંત પરમાત્માને ઘાતી કર્મોનો ક્ષય થયો છે, તો જે ઘાતી કર્મો જેમના સ્વભાવ ભાવનો ઘાત કરનાર જે મુખ્ય વસ્તુ હતી એનો જયારે એમને પોતે ક્ષય કર્યો છે પોતાના પુરુષાર્થ દ્વારા એવા ભાવે થઈને, તો પેલા અઘાતી કર્મો એમને શું કરવાના છે? એ અઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે એ પણ ફેરવાઈ જાય છે. કેટલી બધી પ્રકૃતિઓ જે હોય છે એ એમની એ આમ જ ખરી જાય છે, કેટલી બધી પ્રકૃતિઓ એ પૂર્ણ પ્રકૃતિમાં ફેરવાઈ જાય છે. એટલે એમને એવા અસાતાના ઉદય ન હોય કે ભૂખ લાગે ને રોગ થાય ને ખાવું પડે ને દવા લેવી પડે ને
આવું ભગવાનને ન હોય. મુનિ દશાની પવિત્ર ભૂમિકામાં એવો તીવ્ર કષાય ન હોય કે 2 વાર ખાવું પડે અને લુગડા પહેરવા પડે. જો નવી વાત મૂકી છે પણ મહત્વની વાત મૂકી છે. મુનિ દશાની પવિત્ર ભૂમિકામાં એવો તીવ્ર રાગ કે કષાય ન હોય કે 2 વાર ખાવું પડે અને કપડાં પહેરવા પડે, એમ ન હોય. એટલે કે મુનિમાં ને એક જ વખત આહાર હોય, ઉભા ઉભા આહાર હોય, અને એ તો નિર્ગ્રંથ મુનિ છે, નગ્ન દિગંબર છે. ધર્મના જિજ્ઞાસુએ દરેક ભૂમિકાનું યથાર્થ સ્વરૂપ શાસ્ત્ર અનુસાર સમજવું જોઈએ. કેમ કે હિતના કારણરૂપ આવા મૂળભૂત તત્વમાં જેને ભૂલ હોય તે પોતાનું હિત સાધી શકે નહીં. આગળ કહે છે, કેવડી દશામાં આહાર માનતા કે મુનિ દશામાં વસ્ત્ર માનતા નવે તત્વોમાં ભૂલ થાય છે. નવે તત્વોમાં ભૂલ થાય છે. કેમ કે તે પવિત્ર દશામાં આવા આશ્રવબંધ ન હોવા છતાં માન્યા. આવી પવિત્ર દશાની અંદર એમને આવા આશ્રવને બંધ ન હોય છતાં તમે માનો, આહાર કેવડીને માનો કે મુનિને વસ્ત્ર વગેરે માન્યા, તો તે દશામાં જે સંવર નિજરા છે તેને જાણ્યા નહીં. એટલે સંવર નિજરાની ભૂલ. મોક્ષ થવા માટે કેટલી હદના સંવર નિજરા હોય અને કેટલા આશ્રવ બંધ છૂટી જાય તે ન જાણ્યા, અને તે ન જાણતા તેનાથી ઓછામાં મોક્ષ મનાવી દીધો, એટલે તેમાં પણ ભૂલ થઈ. જીવને અજીવની સાથે સંબંધની હદ કેટલી છે ને જીવની શુદ્ધ પર્યાયમાં કશાયનો અભાવ થતા અજીવ સાથેનો કેટલો સંબંધ છૂટી જાય તે ન જાણ્યું, એટલે જીવ અજીવના જ્ઞાનમાં પણ ભૂલ થઈ. કેમ કે વિતરાગ જીવને અજીવ સાથે એવો સંબંધ ન હોય કે વસ્ત્ર અથવા ખોરાક હોય. વિતરાગી પરમ જીવને એવા અજીવ સાથે એવા સંબંધ ન હોય કે એને વસ્ત્ર અથવા ખોરાક હોય. આ પ્રમાણે જેને કોઈ મૂળ તત્વમાં વિપરીત માન્યતા છે તેને બધા તત્વોમાં ભૂલ આવી જાય છે. એક તત્વમાં ભૂલ એટલે સમજવાનું કે બધા તત્વોમાં ભૂલ આવી જ જાય. માટે વિતરાગ દેવે કહેલા સમયસાર આદિ સત્ય શાસ્ત્ર અનુસાર યથાર્થ તત્વોનો નિર્ણય કરી અને અજ્ઞાન ટાળવું જોઈએ. અને આ પ્રમાણે ગૃહિત મિથ્યા દર્શન અને ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવી અને તે ટાળવાનો ઉપદેશ આપ્યો. હવે ગૃહિત મિથ્યા ચારિત્ર શું છે તે હવે આગળની ગાથામાં કહેશે અને એને છોડવાનો ઉપદેશ પછી ત્યાં આપે છે. તો આ રીતે આ 13મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આવતી વખતે આપણે 14મી ગાથા લઈશું, ગૃહિત મિથ્યા ચારિત્રનું સ્વરૂપ અને તેને છોડવાનો ઉપદેશ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.